વિષ્ણુ 388 સુરા ગંગ વચન સુની મંગલ મૂલા મુદિત સિય સુર સરી અનુકૂલા તબ પ્રભુ ગુહ કહે ઉગર જાઉં સુનત સુખ મુકુબા ઉરદાહું. મંગળના મૂળ ગંગાજીના વચન સાંભળીને અને દેવ નદીને અનુકૂળ જોઈને સીતાજી આનંદિત થયા. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિષાદ રાજગૃહને કહ્યું કે ભાઈ, હવે તમે ઘેર જાઓ. આ સાંભળતા જ એનું મોં સુકાઈ ગયું અને હૃદયમાં દાહ ઉત્પન્ન થઈ ગયું. દીન બચન ગુહ કહ કર જોરી બિનય સુનહું રઘુકુલ મની મોરી નાથ સાથ રહી પંથુ દેખાઈ કરી દિનચારી ચરણ સેવકાઈ. હું હાથ જોડીને દીન વચન બોલ્યો, હે રઘુકુલ શિરોમણી, મારી વિનંતી સાંભળો. હું નાથની સાથે રહીને માર્ગ દેખાડીને 4 દિવસ પ્રભુના ચરણોની સેવા કરીને જેહી બન જાઈ રહબ રઘુરાઈ પરન કૂટી મેં કર બિસુહાઈ તબ મોહી કહ જસી દે બર જાઈ સોઈ કરી હું રઘુબીર દોહાઈ. હે રઘુરાજ, જે વનમાં આપ જઈને રહેશો ત્યાં હું સુંદર પર્ણકુટી બનાવી આપીશ. ઓછામાં ઓછું ત્યાં સુધી મને રહેવાની આજ્ઞા આપશો. મને રઘુવીરની આણ છે, હું ત્યાર પછી આપ કહેશો એવું જ કરીશ. સહજ સ્નેહ રામ લખિતાસુ સંગલીન ગુહ હૃદય ઉલાસુ પુનિ ગુહ જ્ઞાતિ બોલી સબલીને કરી પરિતોષુ બિદા તબકીને. તેના સહજ સ્વાભાવિક પ્રેમ જોઈને પ્રભુ શ્રી રામજીએ તેને સાથે લઈ લીધું. આથી ગુહના હૃદયમાં ઘણો આનંદ થયો. પછી નિષાદ રાજગુહે પોતાની જાતિના લોકોને સંબોધિત કર્યા અને એમને સંતોષ કરાવીને વિદાય કર્યા. તબ ગણપતિ શિવ સુમેરી પ્રભુ નાઈ સુરસરી માથ સખા અનુજ સિય સહિત બન ગવનુ કિન્હ રઘુનાથ. પછી પ્રભુ શ્રી રઘુનાથજી ગણેશજી અને શિવજીનું સ્મરણ કરીને તથા ગંગાજીને શીશ નમાવીને સખા નિષાદરાજ નાના ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત વનમાં ચાલ્યા. તેહી દિન ભય બીટપ તર બાસુ લખન સખા સબ કિન્હ સુપાસુ પ્રાત પ્રાત કૃત કરી રઘુરાઈ તીરથ રાજુ દીખ પ્રભુ જાય. તે દિવસે વૃક્ષની નીચે નિવાસ થયો. લક્ષ્મણજી અને સખાગુએ વિશ્રામની સર્વે સુવ્યવસ્થા કરી દીધી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ સવારે પ્રાતઃકાળની સર્વે ક્રિયાઓ કરીને પછી તીર્થરાજ પ્રયાગના દર્શન કર્યા. સજીવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી માધવ સરી સમિતુ હિતકારી ચારી પદાર્થ પરા ભંડારું પુણ્ય પ્રદેશ દેશ અતિચારું. તે તીર્થરાજ પ્રયાગનું સત્ય મંત્રી છે, શ્રદ્ધા પ્રિય સ્ત્રી છે અને શ્રી વેણુ માધવજી જેવા હિતકારી મિત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવો ચતુર્વિધ પુરુષાર્થથી ભરેલો ભંડાર છે અને તે પુણ્યમયી પાવન પ્રાંત તે રાજાનો સુંદર દેશ છે. અસ્તુ.